શ્રીજી મહારાજના વખતમાં ગુરુનાથ સ્વામીની વાત છે કે પોતે તો સાધુ થયા અને બધી રીતે અક્ષરધામનો અવતાર જ હતા, અક્ષરબ્રહ્મનો અવતાર હતા. એટલે એમને તો કંઈ મહારાજની સાથે અખંડનો સંબંધ હતો. મહારાજની રુચિ બધી સમજતા બધું હતું. પણ છતાંય જ્યારે દેહભાવની આપણે કાર્યની અંદર વાત હોય ને કંઈક આજ્ઞા થાય ત્યારે બધું ઢચું-પચું થઈ જાય. એટલે કહ્યું કે તમે બુરાનપુર કોણ જશે? બુરાનપુર તે દાડે તમે અમેરિકા આવીએ ને એવું બુરાનપુર હતું. દેશમાં હતું, પણ ત્યાં જવાનું, ત્યાં સગવડ નહીં, બધી જાતની કોઈ વ્યવસ્થા નહીં, એટલો બધો સત્સંગ નહીં. અને ત્યાં જઈને કોણ બેસવું, ક્યાં કરવું, બધું એવું હોય. તો એ પણ સ્વામી ઊભા થઈને કહે હું જઉં. બાજીની મરજી જોઈને એ ઊભા થયા અને બુરાનપુર ગયા. એટલે સહેજ પણ વિચાર કર્યા સિવાય કે સ્વામી ત્યાં જઈએ પણ ત્યાં સગવડ નથી, ત્યાં આગળ મરી ભક્ત કોઈ નથી, ફલાણું નથી. પણ સ્વામીએ કહ્યું હું જઈશ. કારણ કે ત્યાં જઈને આપણે તો કોઈ છે નહીં, સત્સંગ તો થવાના માટે તો જ આવ્યા છે. એમની આજ્ઞાથી સત્સંગ ત્યાં જઈને થયો અને આપણે જવું. પણ પેલું આપણને વિચાર આવી જાય કે ત્યાં કંઈ જવાય નહીં. પણ જો તો મહારાજની મરજી સમજ્યા નહીં તો શ્રીજી મહારાજની તમામ મરજી સમજીને ગુણાતીતાનંદ સ્વામી કાર્ય કર્યું છે. તો મહારાજનો અમનો રાજીપો એની એકતા હંમેશને માટે એક જ હતી. ગુણાતીતાનંદ સ્વામીને અને મહારાજનો કોઈ વિચાર જુદો નહીં. મહારાજની મરજી વિના, મરજી સિવાય બધું કાર્ય પોતે કર્યું છે. છેલ્લા મહારાજે જુનાગઢનું મંદિર કર્યું. તો જુનાગઢના મંદિરની અંદર પણ બધા મંદિર તો થયું, પણ ત્યાં નાગર બ્રાહ્મણ એક ગ્રહસ્થ કહેવાય, બ્રાહ્મણ ના કહેવાય બહુ, એટલે ગ્રહસ્થ કહેવાય. તો એમણે શિવની ઉપાસના, એટલે મંદિરની તરફ એમની અભાવ રહે, રુચિ રહે. આપણે ત્યાં જાય તો એને સંતોને પણ એવું થાય. અને મુસલમાની રાજ, હવે એ રાજ ત્યાં આગળ જવું તો કેટલી ઉપાધિ અખંડ થાય. વળી તે વખતનું પાણી બીજું ત્રીજું અનુકૂળ ના આવે, મચ્છરનું બધું હોય. એટલે દરેકને થાય કે ત્યાં કોઈ જવા રાજી નહીં. મહારાજ બધા કહ્યું જુનાગઢ કોણ જાય? તારે કહેવાનું શું છે કે સ્વામી મારે કહ્યું તો મારે કે મહારાજની આજ્ઞા થઈ તો તરત ઝીલી લીધી વાત કે જઈએ મહારાજ. તો કહેવાનું શું છે કે આ બી બધી મુશ્કેલી દેખાય છે, જુએ છે, સમજે છે, છતાં પણ મહારાજની આજ્ઞા થઈ તેનો કોઈ વિચાર નથી કે ત્યાં જઈને શું થશે, કે કેમ થશે, ફાવશે કે નહીં ફાવે, ગમશે કે નહીં ગમે, ત્યાં ડુંગરાનું પાણી નડશે કે નહીં, ને બધું ઘણી જાતની મુશ્કેલીઓ. પણ છતાં એવી મુશ્કેલીઓ સમજવા છતાં મહારાજ રાજી થતા હોય તો એ મુશ્કેલીઓને મૂકીને પણ ત્યાં ગયા અને ત્યાં ઠેઠ સુધી મહંત તરીકે રહ્યા. પોતે ત્યાં રહ્યા, મને સત્સંગ કરાયો. ત્યાં આગળ 700 ગામની અંદર સ્વામીએ સત્સંગ કરાયો. એક મહારાજની મરજી જોઈને એમને જો મહારાજને ત્યાં જઈને મરજીથી જ એમને સત્સંગ કરાવવો છે. તો આવી રીતે જો એ શાંત ગુણાતીતાનંદ સ્વામી તો બીજું કંઈ નહીં, પણ એમને પણ આપણને શીખવાડે છે કે મહારાજની મરજી કે મોટા પુરુષની મરજી હોય તો કોઈ સંકલ્પ વિચાર કરવાનો નહીં. આપણે આ મારાથી થશે કે નહીં થાય એ નહીં, થશે કે નહીં થાય કંઈ નહીં.